टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। થી નીકળ્યા છે કાંકરા। જેસરમાં ખેડૂતે ખરીદેલા ખાતરમાંથી કાંકરા નીકળ્યા। ખાતરની ગુણવત્તા પર શંકા જતા ખેડૂતે કરી હતી તપાસ। 24 કલાક પાણીમાં રાખવા છતાં ન ઓગળ્યું ખાતર। ખાનગી કંપનીના ખાતરમાં કાંકરા નીકળતા ખેડૂતોમાં રોષ। ફરિયાદ બાદ ખાતરનું સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલ્યું। લેબ તપાસના રિપોર્ટ બાદ કંપની સામે કાર્યવાહીની શક્યતા। તો ભાવનગરના જેસરના ખેડૂતોને એક કડવો અનુભવ થયો છે કે જ્યાં ખાનગી કંપનીનું ખાતર ખેડૂતોએ ખરીદ્યું હતું। જ્યારે આ ખાતરને પાણીમાં રાખવામાં આવ્યું, પલાળવામાં આવ્યું તો આ જે ખાતર હતું એ પલળ્યું નહીં, ઓગળ્યું નહીં। એનો મતલબ એમ કે ખાતરમાંથી કાંકરા નીકળ્યા છે। લેબ તપાસના રિપોર્ટ બાદ હવે કંપની સામે વધુ કાર્યવાહી થશે, કેમ કે આ સમગ્ર મામલાને લઈને હવે તપાસ પણ કરવામાં આવી રહી છે, લેબ રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે। હવે આ રિપોર્ટમાં શું આવે છે તે ખાસ જોવું રહેશે। પરંતુ આ દ્રશ્યોમાં આપ જુઓ કેવી રીતે આ ખેડૂતો આ કાંકરા છે એ બતાવી રહ્યા છે। ત્યારે અમારા સંવાદદાતા અજીત ગઢવી આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। અજીત, ખેડૂતો માટે આ ખૂબ જ ચોંકાવનારી બાબત કહી શકાય, કેમ કે ખાતરની થેલીમાંથી કાંકરા નીકળ્યા હોવાની જાણકારી છે। જી, વાત કરવામાં આવે તો ભાવનગર સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં અને ખાસ કરીને ગામડાઓમાં ખેડૂતોને આ પ્રકારની છેતરવાની અનેક ઘટનાઓ સામે આવી છે। પરંતુ આજ સુધી જે તે વિભાગ, ખેતીવાડી વિભાગ હોય કે જે જવાબદાર અધિકારીઓ હોય કે જે વિભાગની જવાબદારી આવે છે તે આ પ્રકારના લેભાગુ તત્વોને જે આવું ડુપ્લિકેટ માલ વેચનાર કે ખેડૂતોને છેતરતા લોકો પર કડક કાર્યવાહી થતી નથી। તેનું જ પરિણામ છે આ ઘટના બનવા પામી છે। ભાવનગર જિલ્લાના જેસર પંથકના સનાળા ગામની અંદર ખેડૂત છે તે ગઈકાલે જે ખાતર લઈ આવ્યા હતા તેમાં ખાતરની અંદર કાંકરા જેવી પદાર્થ જેને કહી શકાય, આમ કાંકરા જેવી જ વસ્તુ છે તે મોટી માત્રામાં નીકળી હતી અને એક થેલીઓમાંથી નીકળી છે। જે ગામમાં જે ખેડૂતો લાવ્યા હતા તેને તમામ ખાતરની થેલીમાંથી આ પ્રકારના પદાર્થ નીકળ્યા છે। તેને 24 કલાક સુધી પાણીમાં પલાળી રાખવા છતાં તે ખાતરમાં પરિવર્તિત નથી થયા। એટલો અનર્થ એ છે કે ખાતરની અંદર આ પ્રકારની ખરાબ ખોટી વસ્તુ કરી નાખીને અને એનો વજન થાય અને ખેડૂતોને આરામથી છેતરી શકાય તે પ્રકારની આ એક લેભાગુ જેને કહી શકાય એવા લોકો દ્વારા આ પ્રકારનું કામ કરવામાં આવ્યું છે। ને આ ફરિયાદ એકવાર નથી, ખોટી દવા, ખોટા બિયારણ, ખોટું ખાતર, આ પ્રકારની અનેક ગામડામાં ખેતરો સાથે ખેડૂતો સાથે છેતરપિંડીની અનેક ઘટનાઓ સામે આવી છે। જોકે આ ખેડૂતોએ વેચાણ થતા જે ખાતરની ગુણવત્તા પર છે તેની ઉપર ગંભીર સવાલો ઉભા થવા પામેલ છે। અને ફર્ટિલાઇઝર અધિકારી જે હોય તેને ફરિયાદ થઈ કરવામાં આવી છે। ચોક્કસપણે જે કંપનીનું ખાતર છે તેના પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવું ખેડૂતોનું માનવું છે। અને સરકાર દ્વારા પણ ખેતીવાડી વિભાગ દ્વારા, ખેતીવાડી જે મંત્રાલય છે તેના દ્વારા પણ આ પ્રકારની જે ડુપ્લિકેટ દવાઓ, ડુપ્લિકેટ બિયારણ અને ડુપ્લિકેટ ખાતર વેચનારા અથવા ભેળસેળ કરીને આ પ્રકારની ખેડૂતોને વજન વધારે આપીને કે વજનમાં આ પ્રકારનું ખરાબ વસ્તુ આપીને છેતરનારા લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। તો જ આ લોકો આ પ્રકારની કામગીરી છે તે બંધ થઈ શકે તેમ છે। બિલકુલ અજીત, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ ખેડૂતો સાથે છેતરપિંડી થઈ છે, પરંતુ હવે આ ખાતરનો લેબ રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે। રિપોર્ટમાં શું સામે આવે છે તે જોવાનું રહ્યું। રસ્તો